હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ અનધર વિડીયો સેશન. આપણું જીનેટિક્સ જે છે એમની અંદર પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, બરાબર, જેને આપણે કહીએ છીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આજે આપણે થોડુંક ડિટેલમાં વધારે આગળ ભણશું. અગાઉ જે છે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, કેટલીક વાત એમનું ઝડપ સુપરફાસ્ટ રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે વાત કરી હતી જનીન વિદ્યા કોને કહેવાય, જનીન વિદ્યાનો મતલબ શું છે, જનીન વિદ્યા શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર છે. તો જનીન વિદ્યા એટલે આપણે શું કહેતા હતા કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતા જે છે એને રિલેટેડ કંઈક વાતો હોય, લક્ષણો જે છે વારસાગત ઉતરી આવે છે એ, અને એમની અંદર જે કાંઈ ભિન્નતા સર્જાય છે એ વાતો. ત્યારબાદ સૌપ્રથમ જે છે જેનેટિક્સ વર્ડ જે છે કોણે આપ્યો હતો, એ કયા વર્ડ પરથી આવ્યો છે, એમનો મતલબ શું થાય, એ બધી બાબતોની ચર્ચા કરી હતી આપણે. જીનેટિક્સ જે છે એમની અંદર આનુવંશિકતા અને ભિન્નતાના એક્ઝેક્ટ મતલબો શું છે, આનુવંશિકતા અને ભિન્નતા જે છે, બરાબર છે, એમના પર પ્રજનન જે છે એમનો કેવો આધાર હોય એને રિલેટેડ કેટલીક વાતો આપણે કરી હતી. ત્યારબાદ આપણે લોકોએ ચર્ચા કરી હતી કે ભાઈ જીનેટિક્સ જે છે એમની શાખાઓ કઈ કઈ, બરાબર. તો 3 શાખાઓની ચર્ચા આપણે કરી હતી. એક તો જે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે એ જનીન વિદ્યા જે છે એમની અંદરનો પહેલો પાર્ટ. બીજો જે છે આપણા 6થા ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે મોલેક્યુલર જીનેટિક્સ જે છે હોય એ, મતલબ આણ્વીય જનીન વિદ્યા. અને ત્રીજું આપણે 7th ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે કે ભાઈ અલગ અલગ પ્રકારે તમે વસ્તીની અંદર કઈ રીતે જીનેટિક્સના નિયમો એપ્લાય કરી શકો. એમની અંદર મેન્ડલથી માંડી અને ડાર્વિનિઝમ સુધીની વાત કરવાની છે, મતલબ મેન્ડેલિઝમ ટુ ડાર્વિનિઝમ, ત્યાં સુધીની વાતો કરવાની છે. ઠીક છે. સો આ વસ્તુ તમને ક્લિયર હશે હવે મોસ્ટલી. ન હોય તો આગળનો વિડીયો જે છે એ ઝડપથી એકવાર રિવાઇઝ કરી લેજો. કંઈ પણ હોય તો તમે ક્યારેય પણ મને પૂછી શકો છો. હવે આપણે સૌ પ્રથમ જ્યારે પણ જીનેટિક્સની વાત કરતા હોઈએ ત્યારે જે જીનેટિક્સની શરૂઆત કરનાર, ખરેખર જેમની અંદર તર્ક આપનાર, શરૂઆત કરનાર તો નહીં, કારણ કે અગાઉ આપણે અલગ અલગ જે છે તત્વચિંતકો, ખાસ કરીને જેને આપણે ફિલોસોફર કહીએ, એમના વિશે વાતો કરી હતી. એ બધાના જે છે મત કંઈક અલગ હતા, બધાના અલગ અલગ પડતા હતા, પણ એમની અંદર કોઈ પણ પ્રકારનું કહેવાય ને કે ભાઈ લોજિક ન હતું એક્ઝેક્ટ. ઠીક છે, કે જેનાથી તમે સમજી શકો અથવા તો એમના યોગ્ય જે છે એ તમે સાયન્ટિફિક રીઝન જે છે એ નીકાળી શકો એમની અંદરથી. તો એ વાતો ન હતી. સૌ પ્રથમ સાયન્ટિફિકલી અથવા તો વ્યવસ્થિત રીતે વાત કરનાર કોઈ હતું તો એ હતા સર ગ્રેગર જોન મેન્ડલ. ઠીક છે. મેન્ડલ જે છે એમનો જન્મ 1822માં થયો હતો અને એમનું મૃત્યુ જે છે 1884માં થયો હતો. એમને આપણે જનીન વિદ્યાના પિતા કહીએ છીએ, એટલે કે ફાધર ઓફ જીનેટિક્સ. ફાધર ઓફ જીનેટિક્સ જે છે મેન્ડલને કહીએ છીએ, ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, પણ એમને ફાધર ઓફ જીનેટિક્સ કહીએ છીએ, ફાધર ઓફ હ્યુમન જીનેટિક્સ નહીં. ઠીક છે. ઘણા જે છે આ બંને વર્ડની અંદર જે છે ઘણીવાર ભૂલો કરી બેસતા હોય, આગળ ચર્ચા કરીશું આપણે. જનીન વિદ્યાના પિતા મતલબ જીનેટિક્સ સ્ટાર્ટ કરો એટલે પહેલા પ્રણામ જે છે આપણે કોને કરવાના રહેશે, મેન્ડલને. ઠીક છે. ગ્રેગર જોન મેન્ડલ જે છે એ પાદરી હતા બ્રુનના ચર્ચની અંદર, બરાબર છે. બ્રુન જે છે એ તમને મોસ્ટલી મટીરિયલની અંદર ઓસ્ટ્રિયા દેશ જે છે એ, અહીંયા ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રિયા જે છે એમની અંદર આપેલું હશે, પણ ખરેખર અત્યારે ચેક રિપબ્લિક જે છે એમનો પાર્ટ છે. બ્રુનના ચર્ચની અંદર પાદરી હતા. મેન્ડલ જે છે પાદરી હતા એ પહેલાં પણ એમની કંઈક કારકિર્દી હતી. બીજી વસ્તુ કે મેન્ડલે પ્રયોગો જે કર્યા હતા એ આપણી પાસે મોસ્ટલી ફેમસ જે છે વટાણા પરના પ્રયોગો છે, પણ ખરેખર મેન્ડલે એ અગાઉ બીજા પણ કેટલાક પ્રયોગો કર્યા હતા. મેન્ડલના સૌથી ઇન્ટરેસ્ટેડ પ્રયોગો, મેન્ડલને સૌથી વધારે રસ હતો, બરાબર છે, જેમની અંદર એ હતા મધમાખીના પ્રયોગો, બરાબર. મધમાખી ઉપર એમણે ઘણા બધા હનીબીઝ જેને આપણે કહીએ છીએ એ સિવાય એમણે માઇસ ઉપર એટલે કે ઉંદરો પર પણ ઘણા બધા પ્રયોગો જે છે કર્યા હતા. તો આ બધી વસ્તુઓ જે છે આપણે એટલું સિલેબસની અંદર નથી, અથવા તો મેન્ડલે જે છે સંશોધનો બાદ એટલા એની બાબતો ઉપર ફોકસ એટલું ન કર્યું હતું. તો સૌપ્રથમ તો આપણે વાત કરી કે ભાઈ જનીન વિદ્યાના પિતા છે, બ્રુનના ચર્ચની અંદર પાદરી હતા. એ પહેલા એમણે જે છે એ ઘણી બધી જગ્યાએ એમની પોતાની કારકિર્દી જે છે અજમાવી ચૂકેલા હતા. મેન્ડલ જે છે ને એ ખરેખર હમ્બલ બેકગ્રાઉન્ડની અંદરથી આવતા હતા, મતલબ આર્થિક બાબતો માટે એમણે ખેતીકામ અથવા તો જે પશુપાલનને રિલેટેડ વાતો કહીએ એ બધી વસ્તુઓ જે છે એમના પિતાની સાથે સાથે કરે. એટલા માટે આ બધી બાબતો પ્રત્યે એમને ખાસ કરીને એનિમલ હસબન્ડરી છે, બરાબર છે, અથવા તો ખેતી કામ છે, એમની અંદર એમનો ઇન્ટરેસ્ટ પહેલેથી જ વધારે હતો. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મેન્ડલ આ બધા પ્રયોગો સરળતાથી કરી શક્યા. ઠીક છે. કોઈ પણ ખેડૂતનો જે છે સન હોય કે એમની ડોટર હોય તો એમને વધારે આઈડિયા હોય કે કઈ રીતે છોડ ઉગાડવા, અથવા તો એમને જે છે કઈ કઈ બાબતોની જરૂરિયાત રહી, અથવા તો કોઈ પણ એનિમલ્સ જે છે એમના બિહેવિયર વિશે એમને વધારે આઈડિયા હોય. સો મેન્ડલ જે છે એ ખાસ કરીને એવા બેકગ્રાઉન્ડની અંદરથી બિલોંગ કરે છે જે પહેલાં જે છે એમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી, એટલે આ બધા કામો એમણે કરેલા હતા. ઠીક છે. સો ત્યારબાદ આપણે કહીએ કે ભાઈ 1856 થી 1863 સુધી
7 વર્ષો સુધી મેન્ડલે વટાણા પર વિવિધ પ્રયોગો કર્યા હતા. આ દરમિયાન ખરેખર તો એ ચર્ચ હતા, પાદરી હતા ચર્ચની અંદર. ત્યાં એમણે એ ખાસ એવું કહેવામાં આવે છે કે ચર્ચના બગીચાની અંદર જ વટાણા જે છે એમનો ઉછેર એમણે કર્યો હતો. ઠીક છે. અને વટાણાના ઉછેર કર્યા બાદ એમના પર એમણે અલગ અલગ જે છે સંશોધનો કર્યા હતા અને સંશોધનો નોટ ડાઉન કર્યા હતા. 1865ની અંદર આ સંશોધનો જે છે એ નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ઠીક છે, નેચરલ હિસ્ટ્રી સોસાયટી બ્રુનની અંદર જ આવેલી હતી. ત્યાં એમણે આ સંશોધનો જે છે સબમિટ કર્યા. સૌપ્રથમ ફરી પાછો રિપીટ કરી દઉં છું, બ્રુનના ચર્ચની અંદર 1865 જે છે ત્યાં સુધીમાં એમણે સંશોધનો પૂરા કર્યા. આપણે શું કીધું, 1856 થી 1863. જો આ વસ્તુ ખાસ સમજો, 1856 થી 1863 સુધી સંશોધનો કર્યા હતા. જ્યારે સબમિશન એમણે ક્યારે કર્યું હતું આ સંશોધનોનું, 1865ની અંદર. કઈ જગ્યાએ? બ્રુન જે છે સિટી હતું એમના નેચરલ હિસ્ટ્રી સોસાયટીની અંદર. ઠીક છે. તો એ વસ્તુ. બીજી વસ્તુ, હમણાં આપણે વાત કરી કે ભાઈ મેન્ડલ જે છે જનીન વિદ્યાના પિતા છે, પણ હ્યુમન જીનેટિક્સ જે છે એમના પિતા આર્ચીબાલ્ડ ગેરોડ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આમનો ઉલ્લેખ આપણે એનસીઆરટીની એમની અંદર જનરલી જોવા નથી મળતો, પણ ખાસ આર્ચીબાલ્ડ ગેરોડ જે છે એ માનવ જનીન વિદ્યાના પિતા હતા. બરાબર. તો ઘણા જે છે જનીન વિદ્યાના પિતા મેન્ડલ એટલે આર્ચીબાલ્ડ ગેરોડ જે છે એમનું નામ નથી આવતું, પણ એમસીક્યુની અંદર આ વસ્તુ જે છે એ તમને પૂછી શકે. બીજી વસ્તુ કે મેન્ડલે આપણે શું કીધું, ક્યારે પબ્લિશ કર્યા હતા આ પેપર? 1865માં. બરાબર. એટલે ઘણા એવું સમજી બેસે કે 1884માં મેન્ડલ મૃત્યુ પામ્યા તો ત્યાં સુધીમાં એમણે સબમિશન કર્યું હશે. નહીં, 1865ની અંદર એમણે પોતાના રિસર્ચ પેપર જે છે પબ્લિશ સબમિટ કર્યા હતા. પબ્લિશ નહીં, સબમિટ કર્યા હતા જે છે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની અંદર. બરાબર છે. ત્યારબાદ ઈસવીસન 1900માં, બરાબર છે. હવે જો એક વસ્તુ સમજો, 1865માં મેન્ડલે પોતાના જે રિસર્ચ પેપર હતા એ સબમિટ કરી દીધા, પણ ત્યારે કોઈએ મેન્ડલના આ રિસર્ચ પર ધ્યાન આપ્યું ન હતું. 1865માં સબમિટ કરી દીધા, ધ્યાન ન આપ્યું. 1884માં મેન્ડલ જે છે એમનું શું થઈ ગયું? મૃત્યુ. ઓકે. તો ત્યાં સુધીમાં મેન્ડલને ખ્યાલ ન હતો કે પોતાનું રિસર્ચ જે છે કોઈને કામ આવ્યું કે નહીં. ત્યારબાદ ઈસવીસન 1900માં 3 સાયન્ટિસ્ટો આવ્યા, કાર્લ કોરેન્સ, હ્યુગો દ વ્રીસ અને વાન શેરમાર્ક. કોરેન્સ, વ્રીસ અને વાન શેરમાર્ક જે છે એમણે આ સંશોધનો જે છે પોતાની કેપેસિટી સ્વતંત્ર રીતે પુનઃ સંશોધનો કર્યા. મતલબ પુનઃ સંશોધનો એટલે શું? મેન્ડલે જે કાર્ય કર્યું હતું એમની ચકાસણી કરી. સેમ એવી વાતો જે છે, મતલબ શું એ વસ્તુ સેમ એવી રીતે મળે છે કે કેમ એમની ચકાસણી કરી, એમનું પુનઃ સંશોધન કર્યું. આ 3 સાયન્ટિસ્ટો ખાસ ઇમ્પોર્ટન્ટ. આ 3 સાયન્ટિસ્ટોએ ક્યારે પુનઃ સંશોધન કર્યું? 1900માં. ઠીક છે, ઈસવીસન 1900માં. ત્યારબાદ 1901માં ફ્લોરા જર્નલ જે છે, બરાબર છે, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ. ફ્લોરા જર્નલ જે છે એમની અંદર મેન્ડલના જે સંશોધનો હતા એ પુનઃ સંશોધિત કર્યા બાદ એમની અંદર પ્રકાશિત કરવામાં આવ્યા. તો 1901માં મેન્ડલનું જે રિસર્ચ વર્ક હતું એમને વ્યવસ્થિત રીતે ક્રેડિટ મળી, એમને એ વ્યવસ્થિત રીતે પબ્લિશ થયું, રેકગ્નાઇઝ થયું, લોકો સુધી પહોંચ્યું. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ. તો કઈ કઈ સાલ યાદ રાખવાની છે? સૌપ્રથમ તો મેન્ડલનું જન્મ અને મૃત્યુ 1822 અને 1884, બરાબર. ત્યારબાદ જે છે એમણે ક્યારે પાદરી જે છે બન્યા, ત્યારબાદ ક્યારે કેટલા વર્ષ સુધી સંશોધન કર્યું? 7 વર્ષ સુધી, 1856 થી 1863 સુધી. ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આ 7 વર્ષો સુધી સંશોધન કર્યું. સબમિટ એમણે ક્યારે કર્યું અને ક્યાં કર્યું? 1865 જે છે એમની અંદર એમણે સબમિશન કર્યું. ક્યાં કર્યું? નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ક્યાં હતું આવેલું? બ્રુન. બ્રુન જે છે એ ઓસ્ટ્રિયાનો પાર્ટ હતો, હાલ ચેક રિપબ્લિક જે છે યુરોપિયન કન્ટ્રીઝ જે છે એમની અંદર આવે છે. ત્યાર પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, આર્ચીબાલ્ડ ગેરોડ જે છે એ માનવ જનીન વિદ્યાના પિતા છે. મેન્ડલ જે છે ઓવરઓલ જનીન વિદ્યાના પિતા આપણે કહીએ છીએ, પરંતુ ફાધર ઓફ હ્યુમન જીનેટિક્સ તમને પૂછવામાં આવે તો એમની અંદર આવશે આર્ચીબાલ્ડ ગોલ્ડ. બરાબર, આટલી સમજ પડે. ત્યારબાદ ધ્યાન આપો, મેન્ડલ જે છે એમણે અહીંયા આપણે શું કીધું કે 1856 થી 1863 સુધી 7 વર્ષો સુધી વટાણા પર વિવિધ પ્રયોગો કર્યા. બરાબર છે. પણ મેન્ડલે માત્ર વટાણા પર પ્રયોગો નહોતા કર્યા. મેન્ડલનો સૌથી ઇન્ટરેસ્ટનો ભાગ હતો એ કયો હતો? મધમાખી વાળો. એ સિવાય અલગ અલગ ઉંદરો જે છે એમના પર પણ એમણે પ્રયોગો જે છે કેટલાક કર્યા હતા. પરંતુ સૌથી વધારે અને જે એમના પ્રખ્યાત પ્રયોગો છે કે જેમણે જીનેટિક્સને એક નવી રાહ આપી, નવી દિશા આપી, એ શેના છે? વટાણા પરના પ્રયોગો. ઠીક છે. તો આ વસ્તુ. ત્યાર પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત,
મેન્ડલ જે છે એમનું મૃત્યુ થઈ ગયા બાદ, કારણ કે અહીંયા કોઈએ વાંચ્યા ન હતા એમના સંશોધનો, કોઈ રેકગ્નિશન એમને આપ્યું ન હતું, 1884માં એમનું મૃત્યુ થયા બાદ ઈસવીસન 1900માં આ ત્રણ સાયન્ટિસ્ટોના નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીટ સ્ટુડન્ટ માટે, કાર્લ કોરેન્સ, હ્યુગો દ વ્રીસ અને વાન શેરમાર્ક. આ 3 સાયન્ટિસ્ટોએ આ જે છે એમનું પુનઃ સંશોધન કર્યું પોતાની સ્વતંત્ર કેપેસિટી પર. ઠીક છે. અને ત્યારબાદ 1901માં ફ્લોરા જર્નલ જે છે, જો પુનઃ સંશોધન 1900માં કર્યું હતું અને 1901ની અંદર ફ્લોરા જર્નલ, આ ખાસ જર્નલ એટલે તમને લોકોને ખ્યાલ છે, તો એમની અંદર આ પ્રકાશિત કરવામાં આવ્યું. ઠીક છે. તો એમની અંદર પબ્લિશ કરવામાં આવ્યું. તો આટલી વાત જે છે મેન્ડલના હિસ્ટ્રિકલ પર્સપેક્ટિવથી તમારે લોકોએ સમજવાની છે અથવા તો યાદ રાખવાની છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ 1865માં મેન્ડલે જે છે સબમિશન આપી દીધું હતું, છતાં પણ આ સબમિશન થયેલું જે સંશોધન હતું એ લોકોએ કેમ ન વાંચ્યું અથવા તો લોકો સુધી કેમ ન પહોંચ્યું? તો એમના વેરિયસ રીઝન છે, એમના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે કે શા માટે જુદા જુદા લોકો સુધી આ વસ્તુ જે છે મેન્ડલ ન પહોંચાડી શક્યા અથવા તો ન પહોંચ્યું. બરાબર છે. તો એમની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, બરાબર છે, મેન્ડલની નિષ્ફળતાના કારણો અથવા તો મેન્ડલ જે છે એમનું કાર્ય જે છે ન પહોંચી શક્યું એમની અંદર સૌપ્રથમ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે ત્યારે સંચાર વ્યવહાર સરળ ન હતો. ઠીક છે. સંચાર વ્યવહાર સરળ ન હોવો એમનો મતલબ શું થાય? મતલબ કે અત્યારે આપણી પાસે ઇન્ટરનેટની સુવિધા છે, મારે કંઈ પણ માહિતી લોકો સુધી પહોંચાડવી હોય તો અત્યારે ફોર એક્ઝામ્પલ આપણા વિડીયોઝની જ વાત છે, ઘણા બધા લોકો સુધી પહોંચી શકે છે. બરાબર છે. એકને હું લિંક શેર કરું, એ લોકો કેટલા સુધી પહોંચાડી શકે છે? તો અત્યારે આપણી પાસે આ બધી વસ્તુઓ ખૂબ જ સરળતાથી માહિતીનું આપલે કરી શકીએ છીએ. આ સમયમાં જ્યારે મેન્ડલે આ સંશોધનો કર્યા હતા, ખાસ કરીને 1865માં, ત્યારે આટલો વ્યવસ્થિત સંચાર વ્યવહાર ન હતો, મતલબ માહિતીની આપલે ન થઈ શકતી હતી. ઠીક છે. સમજ પડે? તો સૌથી પહેલો મુદ્દો સંચાર વ્યવહાર સરળ ન હતો. ઓકે. સો પહેલી વાત આપણે કરી કે સંચાર વ્યવહાર સરળ ન હતો, મતલબ માહિતીનું આદાન પ્રદાન જે છે એટલું વ્યવસ્થિત ન થતું હતું. બીજી વસ્તુ કે જે મેન્ડલે વાતો કરી હતી એ તેમના સમકાલીન સાયન્ટિસ્ટોએ સ્વીકારી ન હતી. મેન્ડલે જે અલગ અલગ વાતો કરી, મેન્ડલે જે સંશોધનો આપ્યા એ એમની સાથે જે બીજા સમકાલીનો હતા એ સમયગાળાના સાયન્ટિસ્ટો હતા એમણે સ્વીકાર્યા ન હતા. એટલા માટે એટલું બધું જે છે એ વ્યવસ્થિત કોઈ લોકો સુધી પહોંચી શકી ન હતી માહિતી. તો પહેલી વાત આપણે કરી કે માહિતીનું આદાન પ્રદાન પોસિબલ ન હતું. બીજી વસ્તુ કે ત્યારના સાયન્ટિસ્ટો હતા એમણે આ વાતો જે છે સ્વીકારી ન હતી. ત્રીજી વસ્તુ કે મેન્ડલ જે છે એમણે ત્યારે ગાણિતિક અભિગમો આપ્યા હતા. ગાણિતિક અભિગમો એટલે શું? તો આપણે આગળ એક સંકરણ પ્રયોગ, દ્વિસંકરણ પ્રયોગ એ બધાની ચર્ચા કરશું. એમની અંદર આપણે સમજશું કે મેન્ડલે અલગ અલગ મતલબ જે સંકરણ પ્રયોગો કર્યા હતા એમની અંદર ગણતરી કરી હતી અને એના આધારે ફોર એક્ઝામ્પલ 3:1 છે કે 9:3:3:1 છે. બરાબર છે. તો આ બધા ગણતરી કરીને વટાણાના છોડની અંદર કોણ કેવા લક્ષણો દર્શાવે છે એના આધારે એ અભિગમો આપ્યા હતા જે ત્યારે સૌ પ્રથમ નવા હતા. તો ગાણિતિક અભિગમો આપ્યા હતા અને આ ગાણિતિક અભિગમો નવા હતા, કંઈક અલગ પ્રકારનું સંશોધન હતું, એટલે લોકો સુધી એટલું એક્ઝેક્ટ પહોંચી શક્યું નહીં. તો સંચાર વ્યવહાર, ત્યાર પછી સમકાલીનોએ સ્વીકાર્યા ન હતા આ વાતો. બીજી વસ્તુ ગાણિતિક અભિગમો, ગાણિતિક તર્કો જે મેન્ડલે આપ્યા હતા એ ત્યારે જે છે આવું સંશોધન કંઈક અલગ જ હતું, નવું હતું. ત્યાર પછી આગળની વસ્તુ કે મેન્ડલે અત્યારે આપણે જેને જનીનો કહીએ છીએ એમને મેન્ડલે કીધા હતા કારકો. આ વસ્તુ ખાસ ફેક્ટર્સ કહેવાય એમને, બરાબર છે ઇંગ્લિશમાં. તો મેન્ડલે જે છે એવી વાત કરી હતી કે ભાઈ કંઈક ફેક્ટર્સ છે અને આ ફેક્ટર્સ જે છે એ કારકો જે છે એમનું ચોક્કસ સ્થાન આપી શક્યા ન હતા. અલગ અલગ જનીનો અથવા તો આપણે કારકોની જે વાત કરીએ છીએ એમનું એક્ઝેક્ટ સ્થાન જે છે એ મેન્ડલ ન આપી શક્યા હતા. એટલા માટે મેન્ડલ જે છે એ આ બધી વસ્તુઓ જે છે એ પહોંચાડી શક્યા ન હતા લોકો સુધી.
બરાબર છે, એટલા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ મુદ્દાઓ જે છે ધ્યાનમાં રાખવાના કે મેન્ડલ જે છે એ શા માટે 1865માં એમણે પોતાનું જે કાંઈ સંશોધન હતું એ સબમિટ કરી દીધું, એ જમા કરી દીધું બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીની અંદર, છતાં પણ બરાબર છે આ વસ્તુ જે છે એ એક્સેપ્ટ ન થઈ અથવા તો લોકો સુધી ન પહોંચ્યા, અથવા તો મેન્ડલે આ જે સારું એવું સંશોધન કર્યું હતું એમને જે રેકગ્નિશન મળવું જોઈએ એ ન મળ્યું. તો પહેલી વાત તો એ થઈ કે મેન્ડલ જે છે શા માટે એક્ઝેક્ટ સમયે નિષ્ફળ ગયા. હવે બીજી વસ્તુ આપણે એ કરવાની છે વટાણાની અંદર જતા પહેલા કે મેન્ડલે શા માટે વટાણા પસંદ કર્યા. બરાબર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વટાણા શા માટે, વટાણાની પસંદગી પાછળનું રીઝન શું હતું, અથવા તો મેન્ડલને મેક્સિમમ સક્સેસ વટાણામાં શા માટે મળી. બરાબર છે, તો એમના કેટલાક રીઝન છે. જો સૌપ્રથમ વાત તો ખુલ્લા વાતાવરણમાં સરળતાથી ઉછેર કરી શકાય. તો વટાણા જે છે એમને કોઈ એવી સ્પેસિફિક એન્વાયરમેન્ટની જરૂર નથી. ઠીક છે, વટાણાને કોઈ એવા સ્પેસિફિક એન્વાયરમેન્ટની જરૂર નથી, અથવા તો એમને ગ્રીન હાઉસ આપવાની જરૂર નથી. વટાણા જે છે સરળતાથી ખુલ્લા વાતાવરણની અંદર ઉછેરી શકે. તો જે એમનું ચર્ચ હતું, ચર્ચનો જે ગાર્ડન હશે એમની અંદર સરળતાથી મેન્ડલ જે છે એમનો ઉછેર કરી શકતા હતા. એટલા માટે એમણે વટાણા પસંદ કર્યા હતા, અથવા તો વટાણાની અંદર એમને સક્સેસ મળી હતી. સમજ પડે. ત્યારબાદ બીજી વસ્તુ કે વટાણા જે છે એ મોસ્ટલી સ્વફલન દર્શાવતા હતા. ઓકે, સ્વફલન કોને કહેવાય? સ્વફલનનો મતલબ શું થાય? સ્વફલન એટલે જે તે વનસ્પતિ જે છે એમના જ પુષ્પ દ્વારા, મતલબ એમની જ પરાગરજ દ્વારા, એમના જ મતલબ પુંકેસરની અંદરથી સ્ત્રીકેસર જે છે એમનું ફલન થાય. એમને શું કહેવાય? સ્વફલન. પરફલન કોને કહીએ આપણે? એક છોડ જે છે અલગ પ્રકારનો હોય, બીજો છોડ અલગ પ્રકારનો હોય, એક છોડની પરાગરજ લઈ અને બીજા છોડ જે છે એમના પરાગાસન પર આપણે સ્થાપિત કરાવીએ અને ફલન કરાવડાવીએ તો એમને શું કહેવાય? પરફલન. આ બંને શબ્દો સમજાય? રિપીટ કરું છું. સ્વફલન એટલે જે તે પુષ્પ દ્વારા જ અથવા તો પોતાના છોડ દ્વારા જ જે છે ફલન થતું હોય એ. પરફલન એટલે બે અલગ અલગ છોડ હોય, બીજા છોડના પુષ્પ પરથી પરાગરજ લેવામાં આવે. બરાબર છે, એટલે કે એ છોડ કોના તરીકે વર્તે છે? નર તરીકે. જ્યારે એક છોડ જે છે એમના શું કરવામાં આવે? એમનું નર જે પ્રજનન તંત્ર હશે, બરાબર, જેમને આપણે પુંકેસર કહીએ છીએ, એ કટ કરી દેવામાં આવે અને એમના સ્ત્રી કેસર પર જે છે સ્થાપિત કરવામાં આવે પરાગરજ. તો આમને કહેવાય પરફલન. ઓકે, ડિફરન્સ ખબર પડે બધાને સ્વફલન અને પરફલન વચ્ચેનો. તો મોસ્ટલી જે છે સ્વફલન દર્શાવતા હતા વટાણા. સ્વફલન દર્શાવતા હોય એટલે શું થાય? એમની અંદર કોઈ પણ પ્રકારની જીનેટિકલી ગરબડો જે છે આવવાની પોસિબિલિટી ઓછી રહે. તમને શુદ્ધ સંવર્ધિત જાતો મળે. ઓકે, શબ્દ સમજી લો. શુદ્ધ સંવર્ધિત. શુદ્ધ સંવર્ધિત જાતોનો મતલબ શું થાય? બરાબર. ફોર એક્ઝામ્પલ, તમને લોકોને ખ્યાલ હશે કે આપણે આગળ ચર્ચા કરવાની છે, જસ્ટ જે છે તમારા રેફરન્સ માટે તમે 10th ની અંદર અગાઉ ચર્ચા કરી ચૂક્યા છો કે વટાણાની અંદર તમે અલગ અલગ જનીનો દર્શાવો છો અને એ જોડમાં હોય ને જે કાંઈ હોય. આપણને ખ્યાલ છે કે ઊંચા છોડ છે તો એમના માટે બે પોસિબિલિટી છે, કેપિટલ ટી અને બીજી પોસિબિલિટી છે કેપિટલ ટી અને સ્મોલ ટી. જનીનો જે છે જોડમાં હોય, આ બંને જનીનો છે. મેન્ડલે અમને શું કીધા હતા? કારકો. ઓકે, તો આ બંને જે છે એ આમને કહેવાય ઊંચા છોડ, આમને પણ કહેવાય ઊંચા છોડ, પરંતુ આમને કહેવાય સંપૂર્ણ શુદ્ધ જાતિ. આમને સંપૂર્ણ શુદ્ધ જાતિ ન કહેવાય. આમની અંદર પ્રભાવી લક્ષણ છે અને આ પ્રચ્છન્ન લક્ષણ છે. મતલબ અભિવ્યક્ત કોણ થશે? પ્રભાવી જ થશે, પ્રચ્છન્ન અભિવ્યક્ત થશે નહીં. એટલે છોડ જે છે તમને મળશે કેવો? ઊંચો જ. પણ એમની અંદર બીજું કોઈ પ્રચ્છન્ન લક્ષણ રહેલું છે કે જે નીચાપણાના ગુણધર્મ માટે જવાબદાર છે, જે આગળની સંતતિની અંદર આવી શકે. પણ મોસ્ટલી સ્વફલન દર્શાવતા હોય તો જ્યારે વટાણા જે છે એ અસ્તિત્વમાં આવ્યા હશે, અથવા તો કોઈ પણ વટાણા જે છે એમની અંદર આ કેપિટલ ટી જનીનો રહેલા છે, ઠીક છે, તો એ પોતાની પેઢીઓ સુધી આ જ વસ્તુ જળવાઈ રહી. કારણ કે સ્વફલન થયા જ રાખે. સ્વફલન થયા જ રાખવું એમનો મતલબ શું? ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ કેપિટલ ટી ક્રોસ કેપિટલ ટી જ આવવાનું છે. એક જે છે એમને તમે માદા કહી દો અને બીજા જે છે એમને તમે કહી દો નર. આ બંને વચ્ચે ફલન થાય એટલે બધી જ સંતતિ જે છે કેવી મળવાની છે? કેપિટલ ટી મળવાની છે. એટલે કે બધા જ છોડ જે છે કેવા પ્રકારના હશે? ઊંચા પ્રકારના મળશે. અને કેવા? સંપૂર્ણ શુદ્ધ.
તો મેન્ડલે જે વટાણાના છોડ પસંદ કર્યા હતા એમની પાછળનું મહત્વનું એક રીઝન એ પણ હતું કે વટાણાના છોડ જે છે એ શું દર્શાવતા હતા? સ્વફલન દર્શાવતા હતા. ત્યારબાદ સ્વફલન બાદ આમનું પરફલન જે છે મુશ્કેલ ન હતું. મતલબ શું? આમની પુષ્પોની રચના જે છે એવી રહેલી છે કે જેમની અંદર તમે આસાનીથી ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ કરી શકો. બે શબ્દો જે છે સમજો. બરાબર છે. અથવા તો ગુજરાતીની અંદર જે છે આપણે એમને કહીએ વંધીકરણની પ્રોસેસ. એક વસ્તુ જે છે એ થશે વંધીકરણ. બરાબર. શું હોય? જો કોઈ પણ એક છોડ જે છે એમનું પુષ્પ આપણે પસંદ કર્યું, એમની અંદરથી તમારે માત્ર શું લેવાના છે? નર પ્રજનન તંત્રનો ભાગ એટલે કે પરાગરજ લેવાની છે. ઠીક છે. પરાગરજ જે છે એમની અંદરથી આપણે પસંદ કરી કોના પર સ્થાપિત કરવાની છે? બીજાના સ્ત્રી કેસર પર, બીજાના પરાગાસન પર. ઓકે. તો જે પુષ્પના પરાગાસન પર તમારે અન્ય પુષ્પની પરાગરજ સ્થાપિત કરવાની છે એ પુષ્પના આજુબાજુના પુંકેસરના ભાગો જે છે આપણે શું કરશું? કાપી નાખશું. ઠીક છે. કટ કરી નાખશું આજુબાજુમાંથી. ઓકે. તો આ ઘટનાને કહેવાય વંધીકરણ પ્રોસેસ. વંધીકરણ પ્રોસેસની અંદર શું કરવામાં આવે? તો કોઈ પણ એક પુષ્પ છે જે ખરેખર કેવું છે? ઉભયલિંગી. ઉભયલિંગીનો મતલબ કે એમની અંદર શું શું રહેલું છે? બંને વસ્તુ રહેલી છે. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બંને રહેલું છે. એટલે કે પુંકેસર અને બીજું શું રહેલું છે? સ્ત્રી કેસર જે છે બંને રહેલું છે. બેઝિક જે છે એ ડાયાગ્રામ અહીંયા તમને દર્શાવી દઉં છું. આ જે છે શું છે? સ્ત્રી કેસર છે. અહીંયા બાજુમાં જે છે પુંકેસરના ભાગો ખાસ કરીને રહેલા છે. આ ઉપરની તરફ જે છે શું હશે? પરાગાશય. અહીંયા પણ પરાગાશય, આ બાજુ પણ પરાગાશય અને પરાગાશય. આ પરાગાશય છે. અહીંયા જે છે શું છે? પરાગાસન છે. ઓકે. તો આમની અંદર શું થાય? તમારે કોઈ બીજા અન્ય પુષ્પની અંદરથી પરાગરજ જે છે અહીંયા સ્થાપિત કરવી છે. મતલબ તમારે બે છોડ વચ્ચે પરફલન કરાવડાવવું છે. બે પુષ્પો વચ્ચે શું કરાવડાવવું છે? પરફલન કરાવડાવવું છે. તો એના માટે શું કરવું પડે? પહેલા તો આમનાથી આમને બચાવવું પડે કે આ પરાગાશયમાંથી પરાગરજ જે છે અહીંયા સ્થાપિત ન થઈ જાય. સમજ પડે છે? રિપીટ કરી દઉં છું. કોઈ અન્ય પુષ્પ છે આપણી પાસે, એમની અંદરથી પરાગરજ જે છે એમને આપણે માની લો કે અહીંયા આપણે પરાગરજ જે છે એમને સ્થાપિત કરવી છે, પણ આ અન્ય પુષ્પની પરાગરજ છે, આ પુષ્પની પરાગરજ નથી. હવે આપણે એટલા શ્યોર કઈ રીતે થઈ શકે કે આ પુષ્પ આ પરાગરજ દ્વારા જ ફલન થયું? મે બી આમની અંદરથી આ પુંકેસરોની અંદરથી પણ શું આવી શકે? પરાગરજ આવી શકે. એટલા માટે શું કરવાનું કે આમને આપણે સ્ત્રી જે છે મતલબ માદા પુષ્પ જે છે એના તરીકે લેવું હોય તો શું કરવાનું? આમના જે પુંકેસરો હોય એમને કટ કરી દેવાના. એમના પુંકેસરો કટ કરી દેશું એમનો મતલબ કે આમની અંદર પરાગરજ સર્જાઈ શકશે નહીં. એટલે કે આમની અંદર કોણ કામ કરે છે? માત્ર સ્ત્રી કેસર કામ કરે છે. પહેલી વસ્તુ આમને કહેવાય વંધીકરણ પ્રોસેસ. બીજી વસ્તુ, મીણના કાગળની કોથળી જે છે એ આમના પર ચડાવી દેવાની. આ મીણના કાગળની કોથળી જે છે આપણે ક્યાં ચડાવી દીધી? કોના પર ચડાવી દીધી? સ્ત્રી કેસર પર. એટલે અન્ય કોઈ આજુબાજુમાં રહેલા બીજા પુષ્પ જે છે એમની પરાગરજ જે છે પરાગનયન પામીને પક્ષીઓ દ્વારા, અલગ અલગ પ્રાણીઓ કે કીટકો દ્વારા એ ન આવી જાય. સમજ પડે છે? તો આ ઘટના જે છે પહેલા અમને શું કર્યું? આપણે કટ કરી નાખ્યું અને ત્યારબાદ બીજા કોઈની પરાગરજ જે છે એ આપણે સ્થાપિત કરશું. એમને શું કહેવાય? પરફલન. તો વટાણાની અંદર પરફલન જે છે એ મુશ્કેલ ન હતું. ઓકે? પડે સમજ? ઓકે. તો પરફલન મુશ્કેલ ન હતું. ત્યારબાદ આટલી વસ્તુ સમજાયા? વંધીકરણ પ્રક્રિયા જે છે કોને કહેવાય? અને બેગિંગ એટલે કે કોથળી ચડાવવાની પ્રક્રિયા કોને કહેવાય? વંધીકરણ એટલે શું કરવાનું? પુંકેસરને કટ કરી નાખવાનું. એટલે આમની જ પરાગરજ આમના પર સ્થાપિત ન થાય. બીજા પુષ્પની પરાગરજ જે તે સમયે આપણે સિલેક્ટ કરશું ત્યારે આ કોથળી જે છે જે મીણની હોય, મીણિયા કાગળ જે આપણે વાત કરીએ એના કરતાં સોફ્ટ હોય એની હોય અને એમને આ કાગળ જે છે દૂર કરીને ત્યાં સ્થાપિત કરી દેવાની. આટલી વસ્તુ. તો એમને કહેવાય પરફલન જે છે કરાવવું મુશ્કેલ ન હતું. ત્યાર પછી આગળ કે શા માટે મેન્ડલે જે છે વટાણા પસંદ કર્યા અને આ વટાણાઓએ એમને સફળતા આપી. બરાબર? એમનામાંનું એક રીઝન કે આમની અંદરથી બનતી સંકર જાતો
ફળદ્રુપ હતી. આમનો મતલબ શું થાય? બરાબર છે. તો મેન્ડલે માની લ્યો કે ઊંચા છોડ વર્સિસ નીચા છોડ આ બંને વચ્ચે ફલન કરાવડાવ્યું. આ કેવા પ્રકારનું ફલન થશે? સ્વફલન કે પરફલન? માની લ્યો કે ઊંચા છોડ જે છે એમને નર તરીકે લેવામાં આવ્યા, મતલબ સોરી માદા તરીકે લેવામાં આવ્યા. આ સિમ્બોલ જે છે શેનો છે? માદાનો છે. માદા તરીકે ઊંચા છોડને લેવામાં આવ્યા અને નીચા છોડ જે છે એમને નર તરીકે લેવામાં આવ્યા. એમનો મતલબ શું થાય? એમનો મતલબ એમ થાય કે નીચા છોડ જે છે એમની અંદરથી શું પસંદ કરવામાં આવ્યું હશે અને ઊંચા છોડની અંદરથી શું પસંદ કરવામાં આવ્યું હશે? નીચા છોડની અંદરથી પસંદ કરવામાં આવ્યું હશે પરાગરજ, જ્યારે ઊંચા છોડની અંદરથી જે છે શું પસંદ કરવામાં આવ્યું હશે? સ્ત્રી કેસર એમનું. બરાબર, એટલે કે એમના અંડકોનું જે કાંઈ હોય એ તમને સમજ પડે. તો આ બંને વચ્ચે જે છે આપણે શું કરાવડાવ્યું? પરફલન. તો આમની અંદરથી બેગિંગ કોની અંદર કરવામાં આવ્યું હશે અને વંધીકરણ કોની અંદર કરવામાં આવ્યું હશે? વિચારો ચલો ફટાફટ. ઊંચા છોડની અંદર જે છે વંધીકરણ કરવામાં આવ્યું હશે કે નીચા છોડની અંદર વંધીકરણ કરવામાં આવ્યું હશે? વંધીકરણ અને બેગિંગ બે અલગ અલગ છોડમાં હશે કે એક જ છોડમાં હશે? સમજો જોઈએ, વિચારો ચલો ફટાફટ. ઊંચા છોડ જે છે એ માદા પુષ્પ તરીકે વર્તે છે, મતલબ એમની આજુબાજુના નર પુષ્પો જે છે એમને કટ કરી નાખવામાં આવ્યા હશે. તો કોનું થયું વંધીકરણ? ઊંચા છોડનું, મતલબ માદા પુષ્પોનું. બીજી વસ્તુ કે જેને માદા પુષ્પ તરીકે લેવાનું છે તમારે એમના પર જ શું કરવાનું છે? બેગિંગ કરવાનું છે, કોથળી ચડાવવાની છે. તો સેમ વાત બે વસ્તુ જે છે કોની અંદર કરવામાં આવી હશે? માદા પુષ્પોમાં, એટલે કે ઊંચા છોડની અંદર. આ બંનેના ફલન દ્વારા સામાન્ય રીતે ઊંચો જે છે લક્ષણ પ્રભાવી છે, નીચું જે છે પ્રચ્છન્ન છે. એમની અંદરથી તમને જે છોડ મળશે એ સામાન્ય રીતે ઊંચા જ મળશે, બધા જ છોડ. બરાબર, કઈ રીતે આપણે સમજવાની આગળ જે છે એ સમજશું, એટલે એ ચિંતા ન કરજો, ઠીક છે? એ ડિટેલમાં સમજવાનું જ છે. પણ આ ઊંચા છોડ મળશે. આ છોડ પણ ફળદ્રુપ હોય છે. આ છોડ જે છે એ પણ આગળ પ્રજનન કરી શકે, આગળ ફલન કરી શકે અને નવા છોડ જે છે સર્જી શકે. એટલા માટે મતલબ એવું નથી કે પરફલન કરાવડાવ્યું અને એમની જે છે આગળની સંતતિ સર્જાઈ જ ન શકે, તો પછી પ્રોબ્લેમ થઈ જાય ને. સમજો છો? એટલા માટે મેન્ડલ જે છે વટાણાની અંદર જે છે સફળ ગયા હતા. ત્યાર પછીનું અને સૌથી અગત્યનું રીઝન કે વટાણાની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળે. વટાણાની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળવા એમનો મતલબ શું થાય? વટાણા જે છે એમની અંદર અલગ અલગ આપણે 7 પ્રકારના વિરોધાભાસી લક્ષણો જોઈશું. જેમ કે છોડની ઊંચાઈ, બરાબર, તો એમની અંદર કેટલાક છોડ જે છે ઊંચા હોય, કેટલાક છોડ જે છે નીચા હોય. પુષ્પ જે છે એમનો રંગ, તો કેટલાક પુષ્પોનો રંગ જાંબલી હોય તો કેટલીક જાતો એવી છે કે જેમના પુષ્પનો રંગ સફેદ હોય. તો તમને એક જ જાતિના છોડની અંદર અલગ અલગ પ્રકારના છોડ જે છે જોવા મળે, અલગ અલગ લક્ષણો જોવા મળે. તો શું થાય એના કારણે? કે જુદા જુદા લક્ષણો છે એમનું ફલન કરાવડાવીએ આપણે, તો એમનું વારસાગમન કેવું જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ઊંચા છોડનું નીચા છોડનું ફલન આપણે કરાવડાવ્યું તો એમની અંદરથી નવા સર્જાતા છોડ કેવા પ્રકારના હોય છે એના આધારે આપણે સરળતાથી સમજૂતી મેળવી શકીએ. સેમ એવી રીતે મેન્ડલ જે છે સરળતાથી સમજૂતી મેળવી શક્યા હતા. એટલા માટે વિરોધાભાસી લક્ષણો જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા. આના પછીના વેરી નેક્સ્ટ ટોપિક જે છે આમનો પછીનો હશે, એમની અંદર આપણે વિરોધાભાસી લક્ષણો કયા કયા પ્રકારના હતા, એમની અંદર પ્રભાવી લક્ષણો કયા હતા, પ્રચ્છન્ન લક્ષણો કયા હતા અને એમની અંદર કયા રંગસૂત્રો પર આમની અસરો જોવા મળતી હતી, રંગસૂત્રના સ્થાન જે છે એમના પર. એ વસ્તુ ખાસ સમજજો. અત્યારથી જ તમારે એનસીઆરટી ની અંદર નોટ ડાઉન કરી લેજો કે વટાણા જે છે એ 2n = 14. બરાબર, આમનો મતલબ તમને બધાને સમજ પડે ને શું થાય? ઓકે, તો વિરોધાભાસી લક્ષણો જે છે એમની વાત. ત્યાર પછી મેન્ડલ જે છે એમણે ગાણિતિક અભિગમો સાચવ્યા હતા. આમનો મતલબ શું? મેન્ડલે દરેક પ્રયોગો કર્યા બાદ એવું નથી કે ભાઈ હા આવું મને પરિણામ મળી ગયું. માની લો કે એમણે 100 છોડ પર પ્રયોગ કર્યા હોય તો એમની અંદરથી સર્જાતી સંતતિ કેટલી છે, એમની અંદર કેટલાના લક્ષણો કેવા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે એવી વાત કરીએ કે 100 છોડ વચ્ચે જે છે પ્રજનન કરાવડાવવામાં આવ્યું, બરાબર છે, ઊંચા અને નીચા છોડ વચ્ચે, તો એમની અંદરથી માની લો કે 1000 છોડ જે છે સર્જાયા. તો એ 1000 છોડ જે છે, મતલબ 1000 પહેલા તો બીજ સર્જાયા હશે, એમાંથી નવા બીજ જે છે ઉગી નીકળશે. એમની અંદરથી કેટલા છોડ જે છે ઊંચા મળ્યા, કેટલા છોડ જે છે નીચા મળ્યા, આ પ્રકારની માહિતી જે છે મેન્ડલે સાચવી રાખી હતી. ગાણિતિક તર્કો જે છે, ગાણિતિક અભિગમો જે છે મેન્ડલે શું કર્યા હતા? સાચવી રાખ્યા હતા.
સમજ પડે? એટલા માટે આગળ એમને જ્યારે એક્ઝેક્ટ મતલબ ડિસિઝન પર પહોંચવાનું થયું ત્યારે આ ગાણિતિક અભિગમો જે છે ખૂબ જ એમને કામ આવ્યા હતા. કોની વાત કરીએ છીએ આપણે? મેન્ડલે જે છે વટાણા શા માટે પસંદ કર્યા, અથવા તો મેન્ડલ જે છે એમની વટાણા પરના પ્રયોગો જે છે એમની સફળતા શા માટે હતી. ઠીક છે. બીજી વસ્તુ કે સામાન્ય રીતે મેન્ડલે એક જ લક્ષણનું વારસાગમન દર્શાવ્યું. તો મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા એમણે ત્યારે મોસ્ટલી જે છે એ કોના પર એ ફોકસ કરતા હતા? એક જ લક્ષણ પર. છોડની અંદર વિવિધતા ભલે ગમે તેટલી હોય પણ એમણે કોઈ એક લક્ષણ પસંદ કર્યું. ફોર એક્ઝામ્પલ, પુષ્પ જે છે એમનો રંગ પસંદ કર્યો અથવા તો બીજનો કલર પસંદ કર્યો, તો એમની અંદરથી એ બીજા કોઈ લક્ષણોનું જે છે એ અવલોકન કરતા જ નહીં, એક જ લક્ષણનું અવલોકન કરતા અને એ લક્ષણ પર જ ધ્યાન આપતા, જેના કારણે સરળતાથી નક્કી કરી શકાય કે કઈ રીતે જે છે એ કેવા કેવા પ્રકારના લક્ષણો જે છે જોવા મળતા હોય. ઠીક છે. તો આટલી વસ્તુઓ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે મેન્ડલ જે છે એ શા માટે સફળ ગયા. બરાબર છે. સૌપ્રથમ તો ખુલ્લા વાતાવરણની અંદર વટાણા જે છે સરળતાથી ઉછેરી શકાય, આ વસ્તુ પહેલી. ત્યાર પછી મોસ્ટલી વટાણા જે છે મતલબ બધા જ વટાણાના છોડ જે છે સ્વફલન દર્શાવતા હતા. ત્યાર પછી પરફલન જે છે એમની અંદર મુશ્કેલ ન હતું. બંને શબ્દો તમને ક્લિયર થઈ ગયા છે. ત્યારબાદ સંકર જાતો જે છે ફળદ્રુપ હતી, મતલબ પરફલન કરાવડાવવામાં આવે તો એમની અંદરથી જે નવા બીજ મળતા હતા અને એમની અંદરથી વનસ્પતિ મળતી હતી એ ફરી પાછી બીજ સર્જન ક્ષમતા ધરાવતી હતી, નવા છોડના સર્જનની ક્ષમતા ધરાવતી હતી. વિરોધાભાસી લક્ષણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ લક્ષણોના કારણે જ મેક્સિમમ મેન્ડલ જે છે એમની સફળતા તમે કહી શકો. ત્યાર પછી એમણે અલગ અલગ ગાણિતિક તર્કો હતા, ગાણિતિક અભિગમો મતલબ ગણતરી કરી રાખી હતી કે કેવા પ્રકારના છોડ કેટલા પ્રમાણમાં મળે. એટલી વાત. અને લાસ્ટમાં એક જ લક્ષણ જે છે એમનું વારસાગમન એમણે સમજ્યું, મતલબ એમનું અવલોકન કર્યું હતું. ઓકે. સો આ વાત થઈ મેન્ડલે જે છે શા માટે વટાણા પસંદ કર્યા હતા. ઠીક છે. હવે આગળ વાત કરીએ. ચલો તો હવે વાત કરીએ વટાણાની અંદર જોવા મળતા અલગ અલગ વિરોધાભાસી લક્ષણો. મેન્ડલે ખરેખર ઘણા બધા વિરોધાભાસી લક્ષણો જે છે જોયા હતા, આગળ ચર્ચા કરશું એમને. પણ મુખ્યત્વે એમણે જે સિલેક્ટ કર્યા હતા જે લક્ષણોને, એમની અંદર કુલ જે છે એ 7 જેટલા લક્ષણો એવા હતા કે જેમની અંદર મેન્ડલે મેક્સિમમ કાર્ય કર્યું. આપણે અગાઉ જે વાત કરી ને કે વટાણાની અંદર વિરોધાભાસી લક્ષણો જોવા મળતા હતા ને એ મુખ્યત્વે મેન્ડલના પ્રયોગો સક્સેસ જવાની અથવા તો મેન્ડલને જીનેટિક્સની સમજ મેળવવાની અથવા તો જે કાંઈ મેન્ડલે કાર્ય કર્યું એ વ્યવસ્થિત થવાનું રીઝન સૌથી મોટું હતું વટાણાઓની અંદર જોવા મળતી વિવિધતા, વટાણાઓની અંદર જોવા મળતા વિરોધાભાસી લક્ષણો. ઓકે. હવે આમની અંદર આપણે શું પહેલા તો સમજવાનું છે. તો ટોટલ 7 પ્રકારના વિરોધાભાસી લક્ષણો છે. એમની અંદર કોઈ પણ એક લક્ષણ પ્રભાવી હશે, બીજું લક્ષણ પ્રચ્છન્ન હશે. હવે પ્રભાવીપણાની પ્રચ્છન્નપણાની જે વાત છે એ પહેલા તો ક્લિયર સમજી લઈએ. પ્રભાવીપણું અથવા તો કોઈ પણ લક્ષણની પ્રભાવિતા એટલે શું? એટલે એવું કે એ લક્ષણનું જનીન જે છે એની હાજરીમાં એમનાથી વિરુદ્ધનું લક્ષણ હોય એ અભિવ્યક્ત થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીએ છીએ કે છોડ જે છે 2 પ્રકારના હતા, ઊંચા અને નીચા 2 પ્રકારના છોડ હતા. મતલબ કે ઊંચા છોડનું જનીન જ્યારે હાજર હશે, કેપિટલ ટી આપણે લેતા હોઈએ, ઠીક છે, તો કેપિટલ ટી જ્યારે હાજર હશે અને એમની સાથે જોડમાં માની લો કે સ્મોલ ટી છે, તો સ્મોલ ટી અભિવ્યક્ત થઈ શકે નહીં. માત્ર અભિવ્યક્તિ કોની આવશે? પ્રભાવી લક્ષણની જ આવશે. ઓકે. સો ખરેખર શું થશે કે આવી રીતે હોય કેપિટલ ટી, તો આ છોડ જે છે કેવા પ્રકારના થશે? ઊંચા પ્રકારના, કારણ કે બંને જે છે લક્ષણો કયા છે? પ્રભાવી જ છે. પણ આવી રીતે હોય કેપિટલ ટી અને સ્મોલ ટી, તો આમની અંદર પણ છોડ જે છે કેવા જોવા મળશે? ઊંચા જ જોવા મળશે. કારણ કે પ્રભાવી લક્ષણની હાજરીમાં, પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરી શકે નહીં. તો પ્રચ્છન્ન લક્ષણ જે છે ક્યારે અભિવ્યક્તિ થઈ શકે? તો પહેલા સમજો, આમને કહેવાય સમયુગ્મી જનીનો, આમને કહેવાય વિષમયુગ્મી જનીનો. ઠીક છે. સમયુગ્મી જનીનો એટલે શું? બંનેની અંદર એક જ સરખા જનીનો છે. વિષમયુગ્મી એટલે શું? અલગ અલગ જનીનો છે. બરાબર. પણ અભિવ્યક્તિ જે છે આમની અંદર મિશ્ર અભિવ્યક્તિ નહીં આવે. આમની અંદર અભિવ્યક્તિ, મેન્ડલે આવું કીધું હતું, ઠીક છે. મેન્ડલે શું કીધું હતું કે આમની અંદર મિશ્ર અભિવ્યક્તિ નહીં આવે, મતલબ પ્રચ્છન્નની હાજરીમાં પ્રભાવી જે છે હંમેશા વ્યક્ત થાય. હું અત્યારે એવું નથી કહેતો કે આ વાત સંપૂર્ણપણે સાચી છે. આપણે આ ચેપ્ટરની અંદર પહેલા તો મેન્ડલને વ્યવસ્થિત ભણવાના છે, પછી મેન્ડલની કેટલીક ભૂલો પણ કાઢવાની છે કે ભાઈ મેન્ડલે આવી ભૂલો કરી હતી, ઠીક છે. સો
આ એક તો સમયુગ્મી જે છે આ છોડ કેવા થશે? ઊંચા. આ વિષમયુગ્મી જે છે એ છોડ કેવા થશે? ઊંચા. તો નીચા છોડ મળે કે ન મળે? હા મળે ને, પણ ક્યારે? સમયુગ્મી સ્થિતિમાં, સ્મોલ ટી હોય એ સ્થિતિમાં. મતલબ જે પ્રચ્છન્ન લક્ષણ હોય એમના બંને જનીનો સાથે મળે, એમની સમયુગ્મી પરિસ્થિતિ હોય તો જ એ અભિવ્યક્તિ દર્શાવે. મતલબ તમને એમ પૂછવામાં આવે કે પ્રભાવી લક્ષણ જે છે એ સમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય? હાજી થાય. પ્રચ્છન્ન લક્ષણો જે છે એ સમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય? થાય. વિષમયુગ્મી પરિસ્થિતિમાં કોણ અભિવ્યક્ત થાય? માત્ર પ્રભાવી લક્ષણો. કારણ કે વિષમયુગ્મી એટલે એક પ્રભાવી માટેનું જનીન હશે, ફોર એક્ઝામ્પલ કેપિટલ ટી, એક પ્રચ્છન્ન માટેનું જનીન હશે, ફોર એક્ઝામ્પલ સ્મોલ ટી. તો કેપિટલ ટી જે છે એ વધારે ઊંચાઈ માટેનું જનીન છે, સ્મોલ ટી જે છે એ શેના માટેનું છે? નીચાપણા માટેનું જનીન છે. છતાંય અભિવ્યક્તિ જે છે કોની આવશે? આગળ હાજર છે એમની. ઠીક છે. તો આમની અંદર આપણે જે વેરિયસ અલગ અલગ 7 લક્ષણો જે છે જોવાના છે, એમની અંદર 7 લક્ષણોની અંદર કયું લક્ષણ પ્રભાવી છે, કયું લક્ષણ પ્રચ્છન્ન છે અને એ કયા રંગસૂત્ર પર આવેલું છે. ઠીક છે. આપણે 2n = કેટલા કીધા હતા? 14. એ વસ્તુ જે છે યાદ રાખજો. તો અહીંયા મેં સરસ મજાનો ચાર્ટ બનાવવાની ટ્રાય કરી છે. ઠીક છે. એમની અંદર તમને કીધું છે કે વટાણાના વિરોધાભાસી લક્ષણો છે, એમની અંદર આપણે પહેલા તો લક્ષણો જે છે કયા કયા છે એમની વાત કરી. પ્રભાવી લક્ષણ કયું છે? તો આમની અંદર જે ફર્સ્ટ પહેલા દર્શાવ્યા છે એ પ્રભાવી લક્ષણ છે. ત્યાર પછી પ્રચ્છન્ન લક્ષણ કયું છે એમની વાત કરી છે, અને ત્યાર પછી કયા રંગસૂત્ર પર આ અભિવ્યક્તિ દર્શાવશે એ વસ્તુ જે છે યાદ રાખવાની છે આપણે. ઓકે, તો સમજી લઈએ વ્યવસ્થિત, સરખું ધ્યાન આપજો. પ્રભાવી લક્ષણ કયું છે, પ્રચ્છન્ન લક્ષણ કયું છે, 7 લક્ષણની અંદર એક્સપ્લેન કરું છું. વ્યવસ્થિત ધ્યાન આપીને સમજવાની કોશિશ કરજો. સૌપ્રથમ બીજનો આકાર. ઠીક છે. તો બીજ 2 પ્રકારના હોય, એક તો ગોળાકાર બીજ હોય અને બીજા ખરબચડા બીજ હોય. ઇવન ગોળાકાર બીજ જે છે એમને ઘણીવાર લીસા બીજ પણ કહેવામાં આવે. ઠીક છે. તો ગોળાકાર બીજ જે છે એ પ્રભાવી લક્ષણ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ એના માટે આપણે સેમ વાત કરી લઈએ જે અહીંયા સિચ્યુએશન લીધી હતી એ કે ભાઈ ગોળાકાર બીજ જે છે એમની અંદર પ્રભાવી સિચ્યુએશન છે. તો પ્રભાવી સિચ્યુએશન જે છે એ શું હશે? કેપિટલ R, R ફોર રાઉન્ડ. તો R જ્યારે પરિસ્થિતિ હશે ત્યારે વટાણાની અંદર, મતલબ આવા પ્રકારના જનીનો હશે ત્યારે વટાણાની અંદર કેવી પરિસ્થિતિ હશે? કેવી પરિસ્થિતિ હશે? ગોળાકાર બીજ. બીજી વસ્તુ કે કેપિટલ R જે છે પ્રભાવી જનીન છે, તો એમનું પ્રચ્છન્ન કયું થયું? સ્મોલ r. ઠીક છે. તો આ પરિસ્થિતિમાં બીજ કેવા થશે? ગોળાકાર થશે કે ખરબચડા થશે? મતલબ કે લીસા થશે કે ખરબચડા? જો અહીંયા ગોળાકાર અને લીસાનો મતલબ એક જ છે. ખરબચડા બીજ થશે કે લીસા થશે? આમની અંદર પ્રભાવી જનીન હાજર હોય એટલે પ્રચ્છન્ન જનીન જે છે પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં. પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ ન દર્શાવી શકે. કોની હાજરીમાં? પ્રભાવીની હાજરીમાં. એટલા માટે અભિવ્યક્ત થશે પ્રભાવી. એક જનીન હોય એ પણ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરવા માટે સક્ષમ હોય. જરૂરી નથી કે બંને લક્ષણો સાથે મળીને જ અભિવ્યક્ત થવા જોઈએ. એક જનીન જે છે હાજર હોય મતલબ એ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવી શકશે વ્યવસ્થિત રીતે. ઓકે, સો કેપિટલ R જે છે હાજર હશે ત્યારે સ્મોલ r અભિવ્યક્ત થઈ શકશે નહીં. તો આ બંને પરિસ્થિતિમાં તમને બીજ મળશે કેવા? ગોળાકાર અથવા તો લીસા. જ્યારે સ્મોલ r પરિસ્થિતિ જ્યારે હશે ત્યારે તમને બીજ મળશે ખરબચડા. ઓકે, તો પ્રભાવી લક્ષણ જે છે કયું છે? ગોળાકાર. મતલબ આમની અંદર પ્રભાવી જનીનો હાજર હોય ત્યારે થાય. પ્રચ્છન્ન જનીન મતલબ આમની અંદર સમયુગ્મી અને વિષમયુગ્મી બંને પરિસ્થિતિમાં. સમયુગ્મી એટલે કેપિટલ R, વિષમયુગ્મી એટલે કેપિટલ R, સ્મોલ r બંને હોય તો આ બંને જગ્યાએ પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ આવશે. જ્યારે પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ માત્ર ક્યારે આવશે? જ્યારે સમયુગ્મી જનીનો હોય પણ કેવા? પ્રચ્છન્ન. આમને કહેવાય સમયુગ્મી પ્રભાવી, આમને કહેવાય સમયુગ્મી પ્રચ્છન્ન અને આમને કહેવાય વિષમયુગ્મી. લક્ષણ કયું અભિવ્યક્ત થશે? આમની અંદર પણ પ્રભાવીનું જ. ઠીક છે. તો 2 પરિસ્થિતિઓ એવી છે કે જેમની અંદર પ્રભાવી લક્ષણની અભિવ્યક્તિ આવે, મતલબ એ ગોળાકાર બીજ બને અથવા તો લીસા બીજ બને. સમજ પડે છે? બીજી વસ્તુ કે એક પરિસ્થિતિ એવી છે કે ત્યારે કેવા આવે? ખરબચડા બીજ આવી શકે. તો પહેલી વાત. આમની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ આપણી બુકની અંદર NCERT ની અંદર ઉલ્લેખ નથી રંગસૂત્ર નંબરનો, પણ આપણે જે છે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના છે રંગસૂત્ર નંબર. 7 નંબરના રંગસૂત્ર પર આ લક્ષણ જે છે સ્ટેન્ડ કરે છે, આ સ્થાન પામેલું હોય. તો બીજનો આકાર જે છે એ 2 પ્રકારના હોય. વટાણાની અંદર 2 પ્રકારનો વિરોધાભાસ જોવા મળતો હતો. એક જે છે એ ગોળાકાર અથવા તો લીસા બીજ જોવા મળતા હતા, બીજા જે છે ખરબચડા અથવા તો કેવા જોવા મળતા હતા? મતલબ એ પ્રચ્છન્ન ભાગ જે છે ખરબચડા જે છે જોવા મળતા હતા. અને એમની અંદર રંગસૂત્ર જે છે કેવા હતા? કેટલા નંબરના રંગસૂત્ર પર આ લક્ષણ હતું? 7 નંબર પર. બીજી વસ્તુ,
ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ બીજા લક્ષણના બીજના રંગની. બીજનો રંગ જે છે એમની અંદર આપણે શું વાત કરીએ છીએ? પીળો રંગ અને લીલો રંગ. મતલબ પીળો રંગ પ્રભાવી જનીન, લીલો રંગ જે છે પ્રચ્છન્ન જનીન માટેની વાત હશે. તો પીળા રંગ જે છે એમના માટે શું વાત કરશું આપણે? કેપિટલ વાય, કેપિટલ વાય. બરાબર છે, યલો કલર. જ્યારે લીલા રંગ માટે શું લેશું આપણે? ગ્રીન એટલે સ્મોલ જી નહીં. પ્રભાવી લક્ષણને જે લેટરથી તમે દર્શાવ્યા છે સેમ એ જ લેટરથી તમારે દર્શાવવાને પ્રચ્છન્ન લક્ષણ, મતલબ સ્મોલ વાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ, છોડની ઊંચાઈ છે તો ઊંચા છોડને આપણે શું કહીએ છીએ? ક્યાં છે? અહીંયા દર્શાવ્યું છે મેં, કેપિટલ ટી દર્શાવીએ છીએ. બરાબર, કેપિટલ ટી મતલબ આ સંપૂર્ણ શુદ્ધ ઊંચા હોય, શુદ્ધ સંવર્ધિત જાત કહેવાય. શા માટે શુદ્ધ સંવર્ધિત જાત કહેવાય? કારણ કે આમની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી નીચા છોડના જનીનનું. આ સંપૂર્ણ શુદ્ધ છે અને નીચા તો હંમેશા સંપૂર્ણ શુદ્ધ જ હોવાના તો જ એ નીચા થશે. એમને આપણે દર્શાવીએ છીએ સ્મોલ ટી વડે. તો ટી શું કામ દર્શાવીએ છીએ? ટીનો મતલબ થાય ટોલ, ઊંચા છોડ. ખરેખર નીચા છોડને જે છે ડ્વાફ લખવામાં આવે, ડ્વાફ. બરાબર છે, તો ત્યાં આપણે ડી નથી દર્શાવતા. શું દર્શાવીએ છીએ? ટી જ દર્શાવીએ છીએ. સમજ પડે છે? સેમ એવી રીતે અહીંયા ગોળ જે છે એના માટેનો રાઉન્ડ આપણે આર જ વાપરીએ છીએ બંને જગ્યાએ. તો બધા જની અંદર ચોક્કસ લેટર આપણે સિલેક્ટ કર્યો છે, એમની જ વાત કરવાની છે બધા જ જનીનોની અંદર. સમજ પડે છે? તો કેપિટલ વાય જે છે આપણે કયા રંગ માટે લીધો? કયા રંગ માટે લીધો? યલો કલર માટે. સામે સ્મોલ વાય આપણે લઈશું કોના માટે? ગ્રીન કલર માટે. તો ગ્રીન કલર માટે અહીંયા સ્મોલ જી જે છે એ લેવાનો નથી. ઠીક છે? તો આ બંને જે છે કયા થયા? એક પ્રભાવી લક્ષણ થયું અને એક જે છે પ્રચ્છન્ન લક્ષણ થયું. તો બીજના રંગ જે છે બે પ્રકારના હોય. પીળો રંગ, આ ખરેખર અહીંયા મેં ઓરેન્જ પેન વાપરી છે પીળી પેન ન હોવાથી. અને બીજનો બીજો રંગ જે છે કેવા પ્રકારનો હોય? લીલા પ્રકારનો. તો પ્રભાવી પરિસ્થિતિ કઈ છે? પીળા પ્રકારની. ઠીક છે? અને આ કયા નંબરના રંગસૂત્ર પર, કેટલા નંબરના રંગસૂત્ર પર જોવા મળે? નંબર 1 પર. તો બીજી વસ્તુ કે બીજનો રંગ જે છે એમની અંદર વટાણામાં વિરોધાભાસ જોવા મળે. કેટલો વિરોધાભાસ જોવા મળે? બે પ્રકારે. કયો? એક પીળા બીજ અને બીજા લીલા બીજ. ક્લિયર? સમજ પડે? પીળાને કઈ રીતે દર્શાવવાનું? યલો એટલે કે વાય, કેપિટલ વાય. ઓકે, બીજી કઈ પરિસ્થિતિ આવી શકશે આમાં? આવી રીતે હોય કેપિટલ વાય અને સ્મોલ વાય, તો આ બીજ જે છે કેવા થશે? પીળા કે લીલા? આ બીજ પણ કેવા થશે? પીળા. કારણ કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન જે છે અભિવ્યક્ત થાય નહીં. આપણે મેન્ડલના નિયમોમાં પણ આ વાત જે છે આગળ કરવાની છે. ઠીક છે? સો આ વાત થઈ બીજના રંગની. ત્યારબાદ પુષ્પનો રંગ, ફ્લાવરનો કલર કેવો હોય એની વાત. તો બે પ્રકારે જાંબલી રંગના પુષ્પો જોવા મળે, સફેદ રંગના પુષ્પો જોવા મળે. મતલબ વટાણાની અંદર આવા બે પ્રકારના પુષ્પો જે છે જોવા મળતા હતા, વિરોધાભાસી લક્ષણો. ઠીક છે? જાંબલી રંગના પુષ્પો જે છે પ્રભાવી લક્ષણ ધરાવે છે. સફેદ રંગના પુષ્પો જે છે પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ છે. ઉપર દર્શાવ્યું છે પ્રચ્છન્ન જનીન. બરાબર? જાંબલીને આપણે વાયોલેટ વડે દર્શાવતા હોઈએ તો હું કેપિટલ વી લખું ત્યારે કેવા પુષ્પો હશે? જાંબલી રંગના પુષ્પો હશે. પણ સફેદ રંગના પુષ્પો માટે શું મારે WW લખવાનું? નહીં. સફેદ રંગના પુષ્પો માટે મારે લખવાનું છે સ્મોલ વી. સમજ પડે છે? બીજી વસ્તુ કે કેપિટલ વી સાથે સ્મોલ વી હશે તો આ બંને પ્રકાર એવા છે કે આમની અંદર પ્રભાવી જનીનો હાજર છે. તો અભિવ્યક્તિ શું આવશે? કેવા પ્રકારના પુષ્પો જોવા મળશે? જાંબલી રંગના પુષ્પો જે છે જોવા મળશે. જ્યારે સ્મોલ વી હશે એવા પ્રકારના જનીન વડે આપણે જ્યારે એમને દર્શાવીએ છીએ ત્યારે કેવા પ્રકારના મતલબ કલર જે છે શું અભિવ્યક્તિ આવશે? સફેદ રંગની અભિવ્યક્તિ આવશે. સમજ પડે છે? ઓકે, તો આ થયું ત્રીજું લક્ષણ, જેમની અંદર વાત કરીએ છીએ આપણે પુષ્પના રંગની અંદર જોવા મળતો વિરોધાભાસ. સમજ પડે? તો ત્રણેયની અંદર આ પણ જે છે એ ક્યાં આવેલું છે? રંગસૂત્ર નંબર 1 પર લક્ષણ આવેલું છે. યાદ રાખવાનું છે, ફરજિયાત આ નીટવાળા સ્ટુડન્ટને આવવું જ જોઈએ. ઠીક છે? અને ન આવડે તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેવી. ત્યારબાદ આપણે વાત કરવાની છે શીંગના આકારની. કે ભાઈ વટાણાનો શીંગ જે જોવા મળે, શીંગ એટલે શું? શીંગ એટલે જેમની અંદર વટાણાના બીજ જે છે સ્થાપિત થયેલા હશે એ. તો એ શીંગની આકાર કેવા પ્રકારનો હોય? બરાબર? તો બે પ્રકારનો હોય. એક તો સંપૂર્ણ સીધી રીતે ફૂલેલી શીંગ જોવા મળે. બરાબર છે? તો આવી શીંગ જે છે તમે જોઈ હશે. મે બી આ પ્રકારની શીંગ પણ જોઈ હશે જેમને કહેવાય મણકામય શીંગ. એટલે શું? તો તમે મોસ્ટલી ઇમેજિન કરી શકો ઓલમોસ્ટ કે એમની અંદર કેટલા વટાણા રહેલા છે, વટાણાના બીજ કેટલા રહેલા છે. કારણ કે મણકામય શીંગની અંદર શું હોય? તો જે વટાણાનું બીજ હોય એમને એક્ઝેક્ટ ચોટેલી હોય અને જ્યાં બીજ ન હોય ત્યાં અંદરની તરફ જતી હોય, વળી ઉપસેલો ભાગ હોય, વળી અહીંયા દર્શાવ્યો છે એ મુજબ. સમજો છો? તો આમને કહેવાય સંકુચિત
અથવા તો મણકામય સિંગ. જ્યારે આમને કહેવાય ફૂલેલી સિંગ. તો ફૂલેલી સિંગ જે છે એ પ્રભાવી લક્ષણ છે. ફૂલેલીને આપણે બ્લોટેડ વડે દર્શાવતા હોય તો આમને દર્શાવવાનું હોય કેપિટલ બી વડે. જ્યારે આમને આપણે સંકુચિત જે છે એને શેના વડે દર્શાવશું? સ્મોલ બી વડે. સમજ પડે? સેમ એવી રીતે અહીંયા જાંબલી છે તો કેપિટલ વી વાયોલેટ. જ્યારે અહીંયા જે છે આપણે શું દર્શાવશું? સ્મોલ વી. સમજ પડે છે? આમનો પીળો કલર છે તો કઈ રીતે દર્શાવશું? કેપિટલ વાય. જ્યારે અહીંયા લીલો કલર છે તો સ્મોલ વાય. અહીંયા જી નથી દર્શાવવાનું. આ વસ્તુ ખાસ. સફેદમાં ડબલ્યુ નથી દર્શાવવાનું. બરાબર? ગોળ માટે જે છે આપણે શું દર્શાવીએ છીએ? કેપિટલ આર. જ્યારે અહીંયા શું દર્શાવીએ છીએ? સ્મોલ આર. તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે શું ભાઈ અહીંયા કેપિટલ આર સાથે સ્મોલ આર ના હોઈ શકે? હોઈ શકે, પણ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સંપૂર્ણ શુદ્ધ સંવર્ધિત જાતો. સંપૂર્ણ શુદ્ધ સંવર્ધિત જાતો એટલે શું? કે એમની અંદર બીજી કોઈ પણ જાતિનું મિક્સર જોવા મળે નહીં. એમની અંદર બીજી કોઈ પણ જાતિના લક્ષણો જે છે એમની ભેળસેળ જોવા મળે નહીં. મતલબ એ છોડ જ્યારે તમને એ વટાણાના બીજ મળ્યા છે એ અગાઉથી કઈ રીતે મળેલા છે? ઊંચા છોડ જ હોય, અથવા તો કેવા પ્રકારના બીજ ધરાવતા હોય? ગોળ અથવા તો લીસા બીજ જ ધરાવતા હોય, પીળો રંગ જ ધરાવતા હોય, જાંબલી કલર જ હોય, અથવા તો ફૂલેલી સિંગ જ જોવા મળતી હોય. સમજ પડે છે? તો ઓવરઓલ આખી વાત જે છે આ પ્રમાણે છે. તો આ ટોટલ 4 જે છે એમની વાત કરી આપણે લક્ષણોની, કે જેમની અંદર પ્રભાવી લક્ષણ કયું છે, પ્રચ્છન્ન લક્ષણ કયું છે. ફૂલેલી અને મણકામય સિંગ જે છે, સંકુચિત સિંગ છે કે ફૂલેલી સિંગ છે, એના માટેનું લક્ષણ જે છે સ્ટેન્ડ કરે છે કયા નંબરના રંગસૂત્ર પર? 4 નંબરના રંગસૂત્ર પર, રંગસૂત્ર નંબર 4 પર. ઠીક છે? તો આ રંગસૂત્ર નંબર જે છે યાદ રાખવાના છે. પ્રકાંડની લંબાઈ જે છે એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો 2 પ્રકારના છોડ તમને જોવા મળે. એક ઊંચા છોડ અને બીજા જે છે નીચા છોડ. હમણાં જે વાત કરી અહીંયા લખ્યું છે ટોલ અને દ્વાપ. બરાબર છે? તો તમે સમજી શકો કે આમનો મતલબ શું થાય. ઊંચા છોડ જે છે શું છે? પ્રભાવી લક્ષણ છે. કેપિટલ ટી આપણે અહીંયા દર્શાવ્યું છે. નીચા છોડ જે છે શું છે? સ્મોલ ટી વડે. મતલબ જ્યારે પણ આમની અંદર કઈ કઈ પરિસ્થિતિ આવશે ત્યારે ઊંચા છોડ થશે? કેપિટલ ટી અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી. આ બંને પરિસ્થિતિની અંદર છોડ જે છે કેવા થશે? ઊંચા થશે. જ્યારે સ્મોલ ટી માત્ર હશે ત્યારે જ છોડ તમને કેવા પ્રકારના મળશે? નીચા કદનું પ્રકાંડ અથવા તો ટૂંકું પ્રકાંડ ધરાવતા હોય એવા મળશે. આ વસ્તુ સમજ પડે બધાને? બરાબર. ત્યાર પછી સિંગનો રંગ જે છે એ સિંગનો રંગ કેવા પ્રકારનો? એવો જો અહીંયા વિરોધાભાસ ખાસ સમજજો. બીજના રંગની અંદર પીળો જે છે પ્રભાવી હતો, સિંગના રંગની અંદર લીલો કલર જે છે કેવો છે? પ્રભાવી છે. આ વસ્તુ ખાસ સમજજો. લીલો કલર જે છે એ સિંગના રંગની અંદર સંપૂર્ણપણે પ્રભાવી લક્ષણ સ્વરૂપે જે છે એ જોવા મળશે. આ વસ્તુ ખાસ સમજવાની કોશિશ કરજો. આમની અંદર જે છે કન્ફ્યુઝન ન થઈ જાય. ઓકે, પ્રકાંડની લંબાઈની અંદર રંગસૂત્ર નંબર 4 છે, નોટ કરી લેજો. સિંગનો રંગ જે છે લીલો, એટલે કે આમની અંદર જે છે એ કયું લક્ષણ હશે? મતલબ કઈ રીતે જનીનો ગોઠવાયેલા હશે? કેપિટલ જી. ગ્રીન. તો શું અહીંયા યલો હશે? કેપિટલ વાય અથવા તો સ્મોલ વાય હશે ને? ના, અહીંયા શું હશે? સ્મોલ જી સ્વરૂપે. સમજ પડે? તો કેપિટલ જી હશે ત્યારે કેવા પ્રકારનો રંગ આવશે? લીલો રંગ આવશે. અથવા તો કેપિટલ જી સાથે કેવો? સ્મોલ જી હશે તો પણ કેવા પ્રકારનો રંગ આવશે? લીલો રંગ જ આવશે સિંગનો. કયા રંગસૂત્ર પર છે? આ 5મા નંબરના રંગસૂત્ર પર રહેલા હોય. સમજ પડે છે? તો ત્યારબાદ પીળો રંગ જે છે એના માટે શું વાત કરી? માત્ર સ્મોલ જી સ્વરૂપે. ઓકે, તો આ વિરોધાભાસ લક્ષણ નંબર 6. ત્યાર પછી 7th લક્ષણ, પુષ્પનું સ્થાન જે છે એ. પુષ્પનું સ્થાન જે છે એ કયું રહેલું હોય? તો પુષ્પના સ્થાન 2 પ્રકારે હોય. બરાબર? એક તો કક્ષીય સ્થાન, એક તો અગ્રસ્થ સ્થાન. બરાબર? અગ્રસ્થ એટલે શું? પ્રકાંડની ટોચની પર રહેલું હોય એવા પુષ્પને કહેવાય અગ્રસ્થ. કક્ષીય એટલે સાઈડની કક્ષાઓની અંદર પુષ્પ જોવા મળતું હોય, ટોચ પર પુષ્પ જોવા મળે નહીં. અહીંયા ઘણા સ્ટુડન્ટ ભૂલ કરી લે છે. ઉપરનું અગ્રસ્થ હોય, ટોપ પર રહેલું હોય તો એ સમજી બેસે છે કે આ ભાગ જે છે એ શું છે? પ્રભાવી. નહીં, કક્ષીય જે છે એ શું છે? પ્રભાવી છે. અને અગ્રસ્થ પુષ્પ જે છે એ શું છે? પ્રચ્છન્ન લક્ષણ છે. કયા રંગસૂત્ર પર આવેલું છે? રંગસૂત્ર નંબર 4 પર. ઓકે, આમને કહેવાય એક્સિયલ, એટલે કે કેપિટલ એ વડે આપણે દર્શાવશું આમને. બરાબર છે? તો આમને કઈ રીતે દર્શાવશું? સ્મોલ એ વડે. આમની અંદર હજુ કઈ પરિસ્થિતિ આવશે કે જ્યારે કક્ષીય પુષ્પ જે છે મળે? કેપિટલ એ અને સ્મોલ એ વખતે.
સમજ પડે છે? તો આટલી વસ્તુ જે છે ક્લિયર થવી જોઈએ. મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા એમની અંદર જે 7 વિરોધાભાસી લક્ષણો હતા એ એમના રંગસૂત્ર નંબર, કયું પ્રભાવી, કયું પ્રચ્છન્ન અને જનીન બંધારણ શું હોય, આ વસ્તુ. જનીન બંધારણ શું હોય આ વસ્તુ સમજવાની છે. ઓકે. બીજી વસ્તુ, આમની અંદર 2 શબ્દો જે છે હું શીખવું છું તમને. એક જનીન પ્રકાર અને બીજો સ્વરૂપ પ્રકાર. જનીન પ્રકારનો મતલબ શું થાય? જો અહીંયા કેપિટલ જી છે ને એ જનીન પ્રકાર છે. કેપિટલ જી છે ને એ જનીન પ્રકાર છે. બરાબર છે? સ્મોલ જી જે છે ને એ જનીન પ્રકાર છે. પણ લીલા રંગની સિંગ આવે છે એ સ્વરૂપ પ્રકાર છે. પીળા રંગની સિંગ આવે છે એ શું છે? સ્વરૂપ પ્રકાર છે. સ્વરૂપ પ્રકાર એટલે અભિવ્યક્તિ, જનીન પ્રકાર એટલે જનીનોનું બંધારણ. આ વસ્તુ ક્લિયર રાખજો, આગળ ઘણી બધી કામ આવશે. રિપીટ કરી જાય એક વખત. સૌ પ્રથમ પહેલું લક્ષણ જે છે એમની વાત કરીએ. પહેલું લક્ષણ છે બીજનો આકાર. બરાબર? તમે કોઈ પણ આડાવળી રીતે સમજી શકો, કોઈ જ પ્રશ્ન નથી. તમારે જસ્ટ એ સમજવાનું છે કયું પ્રભાવી છે, કયું પ્રચ્છન્ન છે અને રંગસૂત્ર નંબર કયો છે. ઠીક છે? બીજનો આકાર જે છે એ 2 પ્રકારે હોય. ગોળ જે છે એ પણ જોવા મળે, લીસા પણ જોવા મળે અને એમનું રંગસૂત્ર નંબર છે 7. બીજનો રંગ જે છે એ 2 પ્રકારનો હોય. પીળો રંગ પણ હોય, લીલો રંગ પણ હોય. પીળો રંગ પ્રભાવી, રંગસૂત્ર નંબર 1. ત્યાર પછી પુષ્પનો રંગ જે છે એ 2, એક જાંબલી એટલે કે વાયોલેટ અને બીજો સફેદ, રંગસૂત્ર નંબર 1. ત્યાર પછી સિંગનો આકાર, ફૂલેલી સિંગ જે છે એ જોવા મળે છે બ્લોટેડ અને બીજી જોવા મળે છે સંકુચિત, મણકામય. ઠીક છે? તો આ વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી પ્રકાંડની લંબાઈ જે છે 2 પ્રકારે, ઊંચા પ્રકાંડ અને નીચા પ્રકાંડ. સિંગનો જે છે આકાર, રંગ દર્શાવ્યો છે આપણે એ કેપિટલ જી વડે દર્શાવ્યો છે. તો ગ્રીન રંગ જે છે મતલબ લીલો રંગ જે છે પ્રભાવી, પ્રચ્છન્ન, રંગસૂત્ર નંબર 5. અને લાસ્ટમાં પુષ્પનું સ્થાન જે છે એ કક્ષીય કે અગ્રસ્ત હોઈ શકે. સમજ પડે છે? તો આ વાત થઈ કેવા પ્રકારના અલગ અલગ લક્ષણો જે વિરોધાભાસ ધરાવે. ઓકે, સમજ પડે?